હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. શરદ પૂનમના દિવસે દૂધ પૌવા ખાવાનો મહિમા વર્ષો વર્ષથી ચાલતો આવેલ છે. નવરાત્રિમાં રાત સુધી ગરબા ગાઈએ છીએ. દરરોજ રાત્રે જુદા જુદા નાસ્તા પણ કરતા હોઈએ છીએ. આમ મોડી રાત સુધી ઉજાગરા પણ થતા હોય છે અને આ ઋતુમાં પિત્ત પ્રકૃતિ વધારે ઉગ્ર બનતી હોય છે. માટે જ શરદ પૂનમની રાત્રે દૂધ પૌવા ખાઈને આપણે પિત્ત પ્રકૃતિને શાંત કરીએ છીએ. તો આજે આપણે ડ્રાયફ્રૂટ યુક્ત દૂધ પૌવા બનાવીશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો પ્લીઝ ગુજ્જુ તડકા ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આપણે હવે દૂધ પૌવા બનાવવાનું શરૂ કરીશું. તો સૌપ્રથમ આપણે અહીંયા 500 ગ્રામ દૂધ લઈશું અને તેને ગરમ કરવા મૂકી દઈશું. ત્યારબાદ આપણે 1 ચમચો દૂધ જે મિલ્ક પાવડર લીધેલો છે તેમાં લઈ લઈશું. અહીંયા મિલ્ક પાવડર 3 ચમચી લીધેલો છે આપણે. અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. મિલ્ક પાવડર નાખો તે બિલકુલ ઓપ્શનલ છે. જો આ નાખીશું તો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો મિલ્ક પાવડર દૂધમાં બરાબર એક રસ થઈ ગયો છે. તો હવે આપણે બીજી બાજુ દૂધ જોઈ લઈશું. તો દૂધમાં આપણે હવે કેસર નાખી દઈશું. ત્યારબાદ ઇલાયચી પાવડર, આપણે અહીંયા સાકરનો પાવડર કરીને લીધેલો છે. હવે તેને આપણે હલાવતા રહીશું. હવે જે મિલ્ક પાવડર લીધેલો છે આપણે તેની પેસ્ટ ઉમેરી દઈશું. ત્યારબાદ કાજુના ટુકડા કરેલા છે તે ઉમેરીશું. બદામના પીસ કરેલા છે તે ઉમેરીશું અને તેને બરાબર હલાવતા રહીશું. ત્યાં સુધી આપણે એક બાઉલ જે પૌવા લીધેલા છે, આપણે અહીંયા બટેકા પૌવાના જે પૌવા આવે છે તેનો જ યુઝ કરવાનો છે. તો તે પૌવાને આપણે થોડું પાણી એડ કરીને બરાબર મસળીને ધોવાના છે. તો હવે તેનું પાણી આપણે કાઢી લઈશું. આવી જ રીતે બીજી વાર પણ આપણે પાણી લઈને પૌવાને ધોઈ લઈશું. અને તેનું પાણી ફરીથી કાઢી લઈશું. આ પ્રોસેસ આપણે 1 થી 2 વાર કરવાની છે. અને હવે આપણે થોડુંક પાણી અંદર રહે તે પ્રમાણે આપણે પૌવાને પલળવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણું દૂધ પણ અહીંયા ઉકળવા લાગ્યું છે. આપણે અહીંયા દૂધને 5 થી 10 મિનિટ માટે ઉકાળીશું. દૂધ હવે આપણું અહીંયા બરાબર ઉકળી ગયું છે. તો હવે આપણે જે પૌવા પલાળીને રાખેલા છે તે પૌવાને આપણે આમાં એડ કરવાના છે. તો પૌવાને આપણે બરાબર એડ કરી લઈશું અને એડ કર્યા બાદ તેને આપણે 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશું અને ત્યારબાદ આપણે ગેસને બંધ કરી દઈશું. તો આપણા દૂધ પૌવા અહીંયા રેડી થઈ ગયા છે. તો હવે આપણે આને ધાબા ઉપર ચાળણીમાં આ રીતના ઢાંકીને મૂકી દેવાનું છે, જેથી આપણે જે પૂનમનો ચાંદ હોય છે તેની શીતળતા પૂરેપૂરી આમાં આવી જાય અને આપણે આને 7 થી 8 કલાક માટે આ રીતના ઢાંકીને મૂકી રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણા શરદ પૂનમના દૂધ પૌવા અહીંયા રેડી થઈ ગયા છે. તો તે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તમે પણ આ રેસીપી ચોક્કસ બનાવજો અને કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. અને બને એટલા મારા વિડીયો લાઈક અને શેર પણ કરતા રહો. થેન્ક યુ.